82ની સાલમાં શરદ પૂનમના ઉત્સવે ગોંડલમાં હતા. બપોરે ઠાકોરજીનો ફ્રૂટ લેતા ત્યારે બધા સંતો જે તે વિભાગના પોતપોતાના રિપોર્ટની કંઈક વાત કરતા હતા. એમાં ઉતારા વિભાગના સંતોએ વાત કરી સ્વામી ઉતારામાં વખતે ઘણી ભીડ છે. અને એમ કરતા વાત નીકળી અને પેલા સ્વયંસેવકે કીધું કે બાપા આપના પૂર્વાશ્રમના માતૃશ્રી દિવાળીબા એ ઉતારો લેવા માટે આવ્યા, કોઈને ખ્યાલ ના આવ્યો અને ઓળખાણી ના રહી, તે બપોરના 1 વાગ્યાના ફરતા હતા, 4 વાગે એમને ઉતારો મળ્યો. ઇન્સ્ટન્ટ સ્વામી બોલ્યા, પ્રમુખ સ્વામી. સ્વામી કે સમય આમ બધું એવું જ હોય કે વાત જ કાપી કાઢી. બાકી બીજા કોઈ ધર્મગુરુના માતૃશ્રી કે એના પૂર્વાશ્રમના પિતાશ્રીને આવું કંઈક સમય આમાં ઉત્સવમાં થયું હોય તો એવી પરિસ્થિતિઓ અન્ય ઘણા સંપ્રદાયમાં સર્જાણી. પણ અત્યંત નિસ્નેહી વર્તમાન, લેશ માત્ર નહીં. રાજીવ સાની બહારેનમાં આપણા હરિભક્ત છે, મલ્ટી મિલિયનર હરિભક્ત છે. એ કે બાપા અટલાદરામાં જેવું મંદિર છે ને એવું ચાણસદમાં તમારા જન્મસ્થાનમાં બાંધી આપું. સ્વામી કે જરૂર જ નથી. અટલાદરા મંદિર છે ને એમાં